ભુજ કચ્છ જિલ્લામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી, ડ્રગ્સ અને દારૂબંધીને લઈ કચ્છ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। કચ્છ કલેક્ટર કચેરીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ ઘણા બધા સંગઠનો જે કચ્છ જિલ્લાના પ્રજાના હિત માટે કામ કરે છે તે દરેક લોકો અહીં આવી અને અમારી રજૂઆત છે કે જે કચ્છભરમાં આપ સર્વે જાણો છો કચ્છના ઠેર ઠેર ઠેકાણે જે દારૂના હાટલાઓ અને ડ્રગ્સના વેપલાઓ થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં આજે અમે કચ્છ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા। તેની સાથે એક જનપ્રતિનિધિ વડગામ ધારાસભ્ય નશા મુક્ત ગુજરાતનું જાણે સ્વપ્ન જોતા હોય અને એમણે જે जनता रेड करी અને ત્યાંના જે પણ અધિકારી હોય જો સ્કૂલની બારે દારૂ અને ડ્રગ્સનું વેચાણ થતું હોય અને ત્યાંનો પોલીસ કર્મચારી જો એના ઉપર કોઈ કામ ન કરતું હોય તો તેને કીધું હતું કે જો તમે આ કામગીરી નહીં કરો તો ચોક્કસપણે તમારા પટ્ટા ઉતરી જશે। તો પટ્ટા ઉતારવાની વાત ભ્રષ્ટ અધિકારીની છે, ના કે કોઈ પણ અન્ય પોલીસ કર્મીઓની। કારણ કે અમે ચોક્કસ કહીએ છીએ ગુજરાત પોલીસ માટે સન્માન છે અને સલામ છે, કારણ કે એવા ઘણા અધિકારીઓ છે જે એક પણ પાઈ ભ્રષ્ટાચારની નથી સ્વીકારતા, પણ આ જે ભ્રષ્ટાચાર રૂપી જે પોલીસ ભ્રષ્ટ અધિકારી તેમના વિરુદ્ધ પટ્ટા ઉતારવાની વાત કરી, પણ જાણે એક રાજકીય ઈશારે અને રાજકીય ષડયંત્ર રચી અને જિગ્નેશ મેવાણીની છબી કરવા માટે ઉપરથી એમના આકાઓએ એક ઈશારો કર્યો અને બુટલેગરોનો સહારો લઈ અને પોલીસ પરિવારને જે રોડ રસ્તા ઉપર ઉતરવાનું જે એક રેલી કરવાનું અને વિરોધ પ્રદર્શન કરવાનું જે કાર્ય કરવામાં આવ્યું એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। કારણ કે પોલીસ સમગ્ર પોલીસ ખરાબ નથી, અમે કહીએ જ છીએ એ પોલીસ જે ભ્રષ્ટાચાર કરી રહી છે, આ વેપલાઓ સાથે સંકળાયેલી છે અને ખોટા કાર્યોમાં છે, જ્યાં યુવાધન ખતમ થઈ રહ્યો છે, દારૂના કારણે રોજના રોજ યુવાનો જીવ ગુમાવી રહ્યા છે અને ડ્રગ્સના કારણે આજે ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાતની પરિસ્થિતિ થઈ છે। માટે આવા એક દુશ્મનો સામે જિગ્નેશ મેવાણીએ જે રણસિંગું ફૂક્યું એ રણસિંગાનો જાણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, કારણ કે આનો રેલો ઉપર શીર્ષ નેતૃત્વ સુધી પહોંચ્યો છે। સરકાર ચોક્કસ ખરબડી છે, કારણ કે દારૂ પોલીસ કર્મચારી હપ્તો નથી લેતો, એ છેક ત્યાં એમના આકાવ સુધી પહોંચે છે। તો ચોક્કસ આજે અમે એમની એક રજૂઆતથી આવ્યા છીએ। જિગ્નેશ મેવાણીના માટે પણ જે હાય હાયના નારા લાગ્યા એમને પણ અમે સખ્ત શબ્દોમાં વખાડ્યો છીએ અને ચોક્કસ અમે પોલીસ કર્મચારીઓને કહીએ છીએ કે આપ કોઈના ઈશારે કોઈના હાથા ન બનો, કારણ કે આ લડાઈ ડ્રગ્સ અને દારૂના વેપલા બંધ કરવાની છે અને ચોક્કસ અમે આ વેપલા અને ડ્રગ્સનું વેચાણ અને દારૂનું વેચાણ બંધ કરવાની પ્રક્રિયા કરશું।